નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો. આપ હું છું માનસી. વાત કરીશું જળ તાંડવની. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી કયા તાલુકામાં કેટલો વરસાદ રહ્યો છે? તો 6 થી 10 સુધી 4 કલાકની અંદર 157 તાલુકા એવા છે કે જ્યાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. મહત્વની વાત એ છે કે ભરૂચમાં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ક્યાં કેટલો વરસાદ તેની વાત થઈ રહી છે. 6 ઇંચ જેટલો વરસાદ ભરૂચની અંદર. આણંદના પુરસદમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. તો બીજી તરફ વાત કરવામાં આવે, અંકલેશ્વરની અંદર 4 ઇંચ જેટલો વરસાદ વરસવાથી વરસાદી પાણી છે કે જે ભરાઈ ગયા છે. હાંસોટની અંદર પણ 4 ઇંચ જેટલો વરસાદ છે કે જે વરસ્યો છે. ક્યાં કેટલો વરસાદ તેની વાત થઈ રહી છે. હાંસોટમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગડિયાની અંદર સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અનેક જગ્યાએ 4 થી 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જ્યારે કે નર્મદાના તિલકવાડાની વાત કરીએ તો અહીં પણ સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. નર્મદાના નાંદોદમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કેટલી જગ્યાએ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જામનગરના જોડિયામાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. નદી નાળા જીવંત બનતા કેટલાય કોઝવે એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભરૂચના વાલિયામાં પણ સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો ભરૂચમાં પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. નેશનલ હાઈવે પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નેશનલ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા છે અને ભારે વરસાદ અને વરસાદી પાણી ભરાયેલી સ્થિતિમાં પણ જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનો ફરજ અદા કરતા નજરે પડ્યા. ભરૂચ જિલ્લાના જે દ્રશ્યો આપ જોઈ શકો છો, નેશનલ હાઈવે પર જ્યારે વરસાદી પાણી ફરી વળ્યા હતા, પરંતુ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. જવાનો હાઈવે ઉપર ઉભા હતા. ભરૂચ નેશનલ હાઈવે પર આરામ અને ચૌધરી હોટલની અંદર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. જંબુસર, આમોદ વગેરેમાં ઓછો વરસાદ હોવાથી 3 તાલુકાઓમાં અમે સ્કૂલ ચાલુ રખાવી. ત્યાં પણ અમે લોકલ લેવલ ઉપર છૂટ આપી છે કે જ્યાં વધારે પાણી દેખાય, વરસાદ દેખાય તો ત્યાં રજા રાખી શકાય. બાકીના તમામ તાલુકાઓમાં અમે શાળા, કોલેજો, ITI, આંગણવાડી તમામ પ્રકારના શિક્ષણ કાર્યને આજે અમે રજા આપેલી છે. એ ઉપરાંત ભરૂચ સિટીના વિસ્તારોમાં પાણીના ભરાવાના પ્રશ્નો આ વખતે અમે અત્યારે જોઈ રહ્યા છે, તો એની પણ અમારી ટીમ ફિલ્ડ ઉપર છે. ઇન્દિરાનગર વિસ્તારમાં ને એમાં પણ અમે થોડું એડવાન્સ લોકોને થોડા ત્યાંથી શિફ્ટ કરી અને થોડી ઊંચી જગ્યામાં લઈ લીધા છે. તો ભરૂચના જે રીતે વરસાદની માહિતી સામે આવી હતી 6 થી 10 વાગ્યા સુધી, તો અહીં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પરંતુ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા હતા. હોટલોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને પાણી નિકાલની કામગીરીને લઈને પણ તંત્ર ત્યાં પહોંચ્યું હતું. પરંતુ જે વિગતો સામે આવી છે, નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા નિલેશ આપણી સાથે જોડાઈ ગયા છે. નિલેશ, ભરૂચમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, પરંતુ હાઈવે પાણી થયા છે, ત્યાંથી વિગતો. જી જણાવી દઉં કે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે જિલ્લાના અંકલેશ્વર, વાલિયા, નેત્રંગમાં પણ 4 ઇંચ જેવો વરસાદ ખાબક્યો, જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર તમામ પ્રયત્ન છતાં દોડતું થઈ ગયું. બીજું, સોસાયટીઓ જે અંડરપાસ ભરૂચ શહેરના છે તેમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ છે. જે 4 રસ્તા વિસ્તાર છે જ્યાં કાયમ નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં પાણી ભરાતા પાટા તળાવથી 4 રસ્તાનો રસ્તો બંધ કરવામાં આવ્યો. તો જિલ્લા કલેક્ટરની ઓફિસ પાસેનું અંડરપાસમાં પાણી ભરાતા તે રસ્તો પણ બંધ કરવામાં આવ્યો. તે ઉપરાંત નેત્રંગનો બલદેવા ડેમ ઓવરફ્લો થયો છે. તેના કારણે ભાલિયા અને નેત્રંગ તાલુકાના 10 થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. નદી કિનારે જવાની સૂચના આપવામાં આવી નથી. તે ઉપરાંત જિલ્લા કલેક્ટર સતત તાલુકા મથકો પર મોનિટરિંગમાં છે અને દરેક તાલુકા મથકે એક કંટ્રોલ રૂમ ચાલુ કરી દેવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા પણ ભરૂચ શહેરમાં આ અંગેની નંબરો જાહેર કરવામાં જેની જરૂર પડે તો એનો સંપર્ક કરી શકાય. ભરૂચ શહેરમાં વાત કરીએ તો ઇન્દિરાનગર, ઝુંપડપટ્ટી સહિત પશ્ચિમ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાય. તો જાડેશ્વર અને તુલસીધામની સોસાયટીઓમાં પણ પાણી ભરાતા લોકોને માલ સામાનને ભારે નુકસાન થવા પામ્યું છે. હાલ વરસાદનું જોર થોડું 10 વાગ્યા પછી ધીરું પડ્યું છે, તેના કારણે કંઈક રાહત જણાઈ રહી છે. જી, નેત્રંગમાં આવેલા ડેમ પર ઓવરફ્લો થયા છે. નિલેશ, મહત્વની વાત એ પણ છે કે હાઈવે ઉપર જે પાણી ભરાયા તેને લઈને પોલીસ જવાનની સરાહનીય કામગીરી પણ સામે આવી. હાઈવે પર જે સતત વાહન વ્યવહાર ચાલતો હોય ત્યાં 48 નંબરના હાઈવે પર જે પાણી હોટલ પાસે ભરાતા ભારે ટ્રાફિક થાય એવું હતું. ત્યાં પોલીસ જવાનોએ વરસતા વરસાદે પણ સારી કામગીરી બજાવી અને વાહન વ્યવહારના
બિલકુલ કોઈ જાતના અવરોધ વગર ચાલુ રહે તે માટેના સતત પ્રયત્ન કર્યા હતા. જી, હોટલોમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે, તેને લઈને શું અપડેટ છે? જી, પાણી ભરાય છે પણ વરસાદ બંધ નહીં થાય ત્યાં સુધી હાલ તંત્ર માટે પણ કંઈ કહેવું કે કરવું મુશ્કેલ હોય છે. જોકે લોકો પોતાનો માલ સામાન બચાવવામાં અત્યારે તો પડેલા હતા અને ઘરમાં જે ઘર વકરી છે એને નુકસાન ના થાય તે માટેના પ્રયાસ કરી રહ્યા છે. વરસાદ ધીરો પડ્યો જે રાહતજનક વાત જણાય છે. હજુ પણ આગામી સમયમાં 2 દિવસ સુધી મધ્યમથી હળવા વરસાદ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ત્યારે તેને લઈને કલેક્ટરનું શું કહેવું સામે આવ્યું છે? કંટ્રોલ રૂમથી શું માહિતી છે? દરેક તાલુકા મથકે કોઈ જવાબદાર અધિકારી લાઇઝનિંગ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તે લોકોને હેડક્વાર્ટર નહીં છોડવાની સૂચના આપવામાં આવી. તેમજ દરેક કલાકે એનું અપડેશન પણ લેવામાં આવી રહ્યું છે. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ તેના માટે સરસ કાર્યરત છે અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ક્યાંક કોઈ દુર્ઘટના ઘટે કે કોઈ ફસાયા હોય તે અંગેની માહિતી મળે તો તે અંગેની બચાવ કામગીરી માટે પણ તંત્ર સજ્જ છે. ડેમ જ્યારે ઓવરફ્લો થવાની સ્થિતિમાં સામે આવે છે ત્યારે કયા વિસ્તારો છે કે જે પ્રભાવિત થવાની વિગતો સામે આવતી હોય છે, તેને લઈને શું વિગતો છે? જી, વાલિયા અને નેત્રંગ તાલુકાના એ 10 થી વધુ ગામ છે જ્યાં પાણી આવી શકે છે અને તેના કારણે ત્યાં એલર્ટ કરવામાં આવ્યું છે ને ત્યાંના સરપંચ, તલાટી અને તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓ ત્યાં અત્યારે સતત વોચ રાખી રહ્યા છે. આભાર નિલેશ, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ. તો હવે વાત કરીશું સુરતની. સુરતની અંદર પણ શું પરિસ્થિતિ સામે આવી છે? સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર હાલમાં મળી રહ્યા છે, તેના ઉપર નજર કરી. સુરત શહેરમાં પણ ખાડીપુર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. સુરતની અંદર જે રીતે વરસાદ વરસ્યો ત્યારે ડુબાલ ખાતે ફાયર વિભાગ દ્વારા સગર્ભાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, કારણ કે ચારેકોર પાણી હતું અને ફાયર વિભાગ ત્યાં પહોંચ્યું હતું અને સગર્ભાનું રેસ્ક્યુ કર્યું હતું. પર્વત ગામમાં આવેલા ગીતાનગરથી સગર્ભાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ખાડીપુર જેવી પરિસ્થિતિ સુરતની અંદર સામે આવી. લિંબાયતમાં પણ ફાયર વિભાગ દ્વારા અનેક ઘરોમાંથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. મહાપાલિકા કમિશનરે મીઠી ખાડીની મુલાકાત પણ લીધી હતી. મહત્વની વાત છે કે લોકોના ઘરો સુધી જ્યારે આ પાણી પહોંચી ગયા છે, માર્ગો બંધ થઈ ગયા છે. લિંબાયતમાં વૃદ્ધોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યાંથી એ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરની અંદર ખાડીપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે દ્રશ્ય આપ જોઈ શકો છો, ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને એક સગર્ભા હતી તેનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેવો કંટ્રોલ રૂમને ફોન જાય છે અને ત્યાર પછી ફાયર વિભાગ ત્યાં પહોંચે છે. પર્વત ગામમાં આવેલા ગીતાનગરથી આ સગર્ભા છે જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વિભાગની ટીમ દ્વારા મહિલા પ્રેગ્નન્ટ મહિલાને જે છે તે હાલ રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે હાલ ધરવામાં આવી રહી છે. સુરત માન દરવાજા ફાયર સ્ટેશનના કાફલા દ્વારા આ સરાહનીય કામગીરી જે છે તે હાલ કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે રેસ્ક્યુની કામગીરી જે છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે, કારણ કે ખાડીપુર જેવી સ્થિતિ જે છે તે હાલ જોવા મળી હતી. ખાડીપુર સ્થિતિના કારણે અનેક વિસ્તારો પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે. તેના કારણે હાલ તો ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે લિંબાયત વિસ્તારની અંદર પણ આ જ રીતના રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે જોઈ શકાય છે આ દિલ ધડક રેસ્ક્યુ જે છે તે ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અનેક લોકો અહીં આવાસની અંદર ફસાયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. જોઈ શકાય છે અનેક લોકો જે છે તે આવાસની અંદર ફસાઈ ચૂક્યા છે અને હાલ મહિલાને દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે અને આ રેસ્ક્યુ કર્યા બાદ મહિલાને સ્થળાંતર જગ્યા પર લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાહિદ જગતાપ, GSTV સુરત. તો આજે અંગે વધુ માહિતી માટે સુરતની સંવાદદાતા સાહિસ આપણી સાથે જોડાઈ ગયા છે. સાહિસ, જે દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, કારણ કે સુરતની અંદર તો ખાડીપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અત્યારે શું વિગતો છે તેને લઈને? બિલકુલ, સુરત શહેરની અંદર ખાડીપુર જેવો સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે. લિંબાયત વિસ્તારના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. ખાડીપુર જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. સુરત ફાયર વિભાગની એક બોટ જે છે તે હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને બોટ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે લોકોને હાથ ધરવામાં આવી રહી છે. ગીતાનગર પર્વત ગામની વાત કરવામાં આવે તો ત્યાં પણ પ્રેગ્નેન્ટ મહિલાને ફાયર વિભાગ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સમગ્ર પાલિકા દ્વારા કામગીરી કરવામાં ના આવવા હોવાના કારણે આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ ફાયર વિભાગની ટીમ 24 કલાક તેના જોવા મળી રહી છે અને હાલ અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. આ જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે લિંબાયત મીઠી ખાડીના જે ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. ખાડીનું પાણી વિસ્તારની અંદર
ઘૂસી ગયું છે. તેના કારણે અનેક દુકાનો અને ઘરો પણ જે છે તે હાલ ગરકાવ જોવા મળી રહ્યા છે. સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા જે છે તે હાલ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ જે રીતના જોઈ શકાય કે હાલ તો સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા તમામ પ્રકારની જે કામગીરી જે છે તે હાલ કરવામાં આવી રહી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ હાલ પહોંચી ચુક્યા છે અને હાલ જે છે તે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ સુરત પોલીસ કમિશનર દ્વારા પણ તમામ પોલીસ અધિકારીઓને કર્મચારીઓને સૂચના આપી દેવામાં આવ્યા છે. સ્ટેન્ડ બાય રહેવાની પણ સૂચના આપી છે. સાથે સાથે સુરત ફાયર વિભાગના ચીફ ઓફિસર સાહેબ શહેર પાલિકા કમિશનર દ્વારા પણ જે રીતના અહીંની મુલાકાત લેવામાં આવી હતી વહેલી સવારે, તેમના દ્વારા પણ અહીં સૂચન કરવામાં આવ્યા છે કે તમામ અધિકારીઓને એલર્ટ રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે અને અહીંના લોકો જો રેસ્ક્યુ માટે કોલ કરે તો તાત્કાલિક આ બોટ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અહીંના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર હાલ અત્યારે અહીં પહોંચી ચુક્યા છે અને શહેર પોલીસ કમિશનર દ્વારા અધિકારી સહિત અહીંના પોલીસ કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. ડીસીપી સહિતના કક્ષાના અધિકારીઓ પણ હાલ અહીં પહોંચી ચુક્યા છે અને તેમના દ્વારા તમામ પ્રકારને અહીં એલર્ટ રહેવા માટેનું સૂચન કરવામાં આવી રહ્યું છે. આપણે આ દ્રશ્યો બતાવ્યા બાદ શહેર પોલીસ કમિશનર જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તેમના દ્વારા આ શહેરની વિસ્તારની મુલાકાત લેવામાં આવી છે. સર, કઈ રીતની મુલાકાત લેવામાં આવી છે? લિંબાયત વિસ્તારમાં લગભગ 250 જેટલા મકાનો છે ત્યાં ખાડીના પાણી મોટી પ્રમાણમાં આવી ગયા છે. જ્યાં લોકો છે અને બાળકો બહાર કાઢવામાં આવેલા છે, પરંતુ પુરુષો જો મોટી ઉંમરના લોકો જો આપણે ઘરના રક્ષણ માટે તો અંદર છે અને ઘર મોટા મોટા એના વિચારો એવું છે કે ભાઈ અમે આપણા ઘર વચ્ચે આવી રીતે થાય છે, લેકિન અમે બધાને અપીલ કરીએ છીએ આ વખતે વધુ પ્રમાણમાં રેલ બી છે, ઉપરવાસ બારિશ છે, હાઈ ટાઈડ બી છે કે જે ખાડી વધુ પાણી આવશે, જેથી આગેવાનો મારફતે અમે સમજાવી તો બધા બહાર આવે અને એવા અમે લાગશે પછી અમે ફરતી બધા બહાર આ લોકોને પીવાના અપીલ કરીને બહાર આવે. આ લોકો ઘર છોડવા માંગતા નથી અને ત્યાં બધી વ્યવસ્થા છે જે જોઈએ આ પણ યોગ્ય નથી જોઈએ કે લોકોને બહાર આવવા જોઈએ અને રિસ્ક નહીં લેવા જોઈએ પાણીમાં જોઈએ. છતાં જો ખાવાના પીવાના ચીજો અને પૂરા આગેવાનો તરફથી અને કરવામાં આવી. બિલકુલ, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે જો અંદર ફસાયેલા લોકો હોય તો તાત્કાલિક બહાર નીકળી આવે, કારણ કે વધુ પાણી હજુ પણ જોવા મળી રહ્યું છે. વરસાદ અવિરતપણે જોવા મળી રહ્યું છે. ખાડીનું પાણી ઓવરફ્લો થવાના કારણે વિસ્તારની અંદર પાણી જોવા મળી રહ્યું છે. શહેર પોલીસ કમિશનર હોય કે પાલિકા કમિશનર હોય, બંને દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકોને અને સ્થળાંતર જગ્યા પર રહેવું જોઈએ એવી અપીલ ખાસ કરવામાં આવી છે. પોલીસ કમિશનર ખુદ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા હોય, પાલિકા કમિશનરની પણ હાજરી જોવા મળી રહી છે. ત્યાંના જે લોકો છે, ત્યાં ફસાયેલા લોકો છે, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, ત્યાંની સ્થિતિને લઈને શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ, જ્યારે જીએસટીવી દ્વારા બોટની અંદર રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે ત્યારે જીએસટીવીના કેમેરામાં જ 11 જેટલા લોકોને રેસ્ક્યુ કરતા નજરે પડ્યા હતા, પરંતુ આપણે ફરીથી એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બોટ અવિરતપણે અહીં સ્ટેન્ડ મૂકવામાં આવી છે. અનેક લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ માત્ર લીંબાયત વિસ્તારની વાત નથી. ઝાનિયા અહેમદ ગામ હોય કે પર્વત પાટિયાની વાત કરવામાં આવે કે ગીતાનગર, અનેક વિસ્તારની અંદર સ્ટેન્ડ ફાયર વિભાગની ટીમ કરવામાં આવી છે, કારણ કે આ ખાડીપુર જેવી સ્થિતિ જે છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહી છે અને તેના કારણે અનેક લોકો ઘરોની અંદર ફસાયા છે. અપીલ કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા ઘરોની બહાર ના નીકળવું, પાણી વધુ પર આવી રહ્યું છે એવી અપીલ પણ કરવામાં આવી રહી છે. 11 થી વધુ લોકોને સામે જ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. માની શકાય ચોક્કસપણે કે વહેલી સવારથી અત્યાર સુધી 100 થી વધુ લોકોને લીંબાયત વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જોઈ શકાય છે અત્યારે લોકો પણ પોતે પાણીનો બાટલો લઈને નજરે પડી રહ્યા છે, કારણ કે ઘરની અંદર પીવાનું પાણી નથી. લોકોને ખાવા માટેની પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. 200 થી વધુ ફૂડ પેકેટ હાલ મંગાવવામાં આવ્યા છે અને અત્યારે બોટ દ્વારા ફૂડ પેકેટ ઘર સુધી પહોંચે તે માટેની તમામ વ્યવસ્થા હાલ તંત્ર દ્વારા કરવામાં આવી છે, પરંતુ આજે ચોક્કસપણે આ કામગીરી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હોત તો આવા તારાજીના દ્રશ્યો સર્જાયા ન હોત. જી બિલકુલ, આપ ત્યાંથી જોડાઈને વિગતો જણાવી બદલ આપનો આભાર સાહિસ.
આગળ વધીને વાત કરીએ તો જૂનાગઢના કેશોદ પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદને પગલે શહેરના રોડ રસ્તા અને અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ગીર પંથક સતત 6ઠ્ઠા દિવસે પણ પાણીમાં ગળાડૂબ જોવા મળ્યું. ગીર પંથકમાં વસવાટ કરતા લોકોના તમામ પ્રકારના લેવડ દેવડના વ્યવહારો પણ ઠપ થઈ ગયા છે. ખેડની પરિસ્થિતિ હર હંમેશ આવી જ રહેતી હોય છે. ઊંધી રકાબી ધરાવતો આ વિસ્તાર કે જ્યારે ત્યારે પણ વરસાદની પરિસ્થિતિ સર્જાય છે તો આખું ઘેડ છે જે પાણીમાં ડૂબી જતું હોય છે. અહીંના લોકોની પરિસ્થિતિને અહીંના લોકો જ્યારે ત્યારે પણ વરસાદ આવતો હોય ત્યારે તેમના માટે મુશ્કેલીનો સામનો કરવા સિવાય કંઈ જ ઉપાય બચતો નથી. લેવડ દેવડના વ્યવહારો હોય, રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે, ખાવા પીવાની વસ્તુઓ મળી શકતી નથી કારણ કે દુકાનોની અંદર પાણી ફરી વળ્યા છે. ઘેડ પંથકની અંદર સતત 6ઠ્ઠા દિવસે પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય અહીંના લોકોનું એ પણ કહેવું સામે આવ્યું છે કે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. કેટલી જગ્યાએ તો પાળો તૂટી જવાના કારણે ખેતરો પણ બેટમાં ફેરવાઈ જતા હોય છે. વરસાદ પડતા કેશોદમાં રોડ રસ્તા સહિત કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, પરંતુ ઘેડની સ્થિતિ અતિ દયનીય છે. આ સિવાય ઘેડની સાથે આવેલા અનેક ગામો એવા છે કે જેમાં પણ આ વરસાદી પાણી ફરી વળતા હોય છે. અલગ અલગ જગ્યાએથી કેટલીક જગ્યાઓની અંદર નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે તો કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાના પગલે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. દ્રશ્યો જે આપ જોઈ શકો છો કેશોદની અંદર સવારથી જે વરસાદ વરસ્યો, જૂનાગઢમાં પણ ઘેડ પંથક સતત 6ઠ્ઠા દિવસે પણ પાણીમાં ગળાડૂબ જોવા મળ્યું છે. અહીંના લોકોની મુશ્કેલી હર હંમેશ ચોમાસામાં આવીને આવી જ રહે છે. અહીંના લોકો માટે ચોમાસું જાણે મુસીબત લઈને આવતું હોય તેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. ખેતરોમાં જે પાક હોય છે તે પૂરેપૂરો બળી ગયો હોય છે. ખેતરોની પરિસ્થિતિ પણ એવી સામે આવે છે કારણ કે પાળા તૂટી જવાના કારણે પણ ખેતરો બેટમાં ફેરવાઈ જતા હોય છે. તેની સાથે આવેલા બામણાસા અને અનેક ગામો એવા છે કે જેમાં પણ આ જ પરિસ્થિતિ સામે આવતી. જૂનાગઢના કેશોદ, માંગરોળ બધી જ જગ્યાએ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કેશોદમાં રોડ રસ્તાઓ છે કે તેઓ પણ પાણીમાં અત્યારે હાલ ફેરવાઈ ગયા છે. રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીંના લોકોનું એ કહેવું છે કે હર હંમેશ તંત્ર પાસે જ્યારે રજૂઆત કરવા માટે પહોંચવામાં આવે છે ત્યારે કામગીરી થશે અને કરવામાં આવશે તેવું જ કહેવામાં આવતું હોય છે, પરંતુ આખરે એ કામગીરી શું ફક્ત કાગળ પર હોય છે તે સવાલ છે. આટલી રજૂઆત કર્યા પછી પણ અહીં ઘેડ પંથકમાં કઈ રીતે પાણી ઓસારવામાં આવશે તેને લઈને પણ સવાલ છે. કલેક્ટરને પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી. સ્થાનિક તંત્ર દ્વારા પણ અનેક વખત કામગીરીને લઈને પ્રશ્નો ઉઠ્યા છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે કદાચ તંત્રના કાને આ વાત પહોંચતી નથી અને ઘેડના લોકોને હર હંમેશા આવી જ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવતો હોય છે. હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી કરવામાં આવી છે સર્વત્ર મેઘવર્ષા જોવા મળશે. આગામી 2 દિવસ પણ અલગ અલગ જગ્યાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ગમરોળશે મેઘરાજા. આ વખતે ઉત્તર અને મધ્યમાં સારો એવો વરસાદ રહ્યો નથી, જોકે ઉત્તર અને મધ્ય છે કે જે કોરું ધાકોર રહ્યું છે. તો બીજી તરફ દ્વારકા છે, જૂનાગઢ છે, સૌરાષ્ટ્રના પંથકોની અંદર મેઘરાજા મહેરબાન થયા છે. અત્યારે સુરતથી જે દ્રશ્યો સામે આવ્યા હતા ત્યાં પણ પરિસ્થિતિ જોઈ કે વરસાદ એટલો વરસ્યો કે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી કારણ કે ગળાડૂબ પાણી જોવા મળ્યા. આગળ વાત કરીએ ગીરના જંગલમાં ભારે વરસાદને પગલે શિંગોડા ડેમ છે કે જે ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા 3 દરવાજા 1-1 ફૂટ જેટલા ખોલાતા કોડીનાર મધ્યથી પસાર થતી શિંગોડા નદીમાં પૂર આવ્યું છે. ડેમના દરવાજા ખોલતા કોડીનાર શહેર સહિત 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો આખરે ઉના તાલુકા તથા ગીર ગઢડા તાલુકાને પિયત પાણી પૂરું પાડતો મચ્છુંદરી ડેમ છે કે જે ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું. તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવું તેમજ પશુધનને પણ ન જવા દેવા માટેની સૂચના અપાઈ છે. તો ઉનાના જે દ્રશ્યો સામે આવ્યા છે કેટલી જગ્યાએ ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિ સામે આવી. કોઝવે આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ જે બંધ થઈ ગયા છે, સાથે સાથે નદીઓ જીવંત બની છે, નદી નાળા જીવંત બન્યા છે, પણ એની સાથે સાથે એ પટની અંદર આવેલા એટલા વિસ્તારો છે જે લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે. કોઝવે ગરકાવ થઈ જતા એક ગામથી બીજા ગામના સંપર્ક પણ તૂટ્યો છે. ઉનાના જે દ્રશ્યો સામે આવ્યા છે હજુ પણ મેઘરાજા મહેરબાન થયા છે અને હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ મેઘરાજા સુરક્ષિત રીતે વરસી રહ્યા છે.
તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રવીણ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણ, કેશોદનું ઘેડ પંથક કે જેની પરિસ્થિતિ હર હંમેશ આવી જ રહેતી હોય છે, અત્યારની ત્યાંની શું સ્થિતિ સામે આવી છે? જી, કેશોદમાં છેલ્લા 7 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ગત રાત્રિના જોઈએ તો 4 ઇંચ જેવો વરસાદ પડ્યો છે. ઉપરવાસના વરસાદના કારણે તમામ જે નદીઓ છે એ ઘેડ પંથકમાં વહી રહી છે. ઉબેણ, ઓજત, સાબડી, મધુવંતી આ બધી નદીઓ છે એ ઉપરવાસનું જે પાણી છે એ ઘેડ પંથકમાં ઠાલવી રહી છે. ત્યારે ઘેડ પંથકની રચના જોઈએ તો રકાબી ટાઈપની છે. ઉપરવાસના જે કેશોદ તાલુકાના ગામડાઓ છે ત્યાં જો વરસાદ બંધ રહે તો થોડા સમય માટે પાણી નીકળી જાય, પછી જે માંગરોળ તરફના જે ગામડાઓ છે ત્યાં સતત 1-2 મહિના સુધી પાણી પડ્યું રહેતું હોય છે. હાલ ઉપરવાસના વરસાદના લઈને સાબડી નદીના દરવાજા સતત વારંવાર 1, 2, 3, 4, 5 એ રીતે 9 સુધી ગઈકાલે ખોલવામાં આવ્યા હતા. આવી રીતે ઉપરવાસનું જે પાણી છે ઘેડ પંથકમાં ઠલવાઈ રહ્યું છે. સતત 7 દિવસ થયા છે. ઘેડ પંથકના લોકોને બહાર નીકળવું મુશ્કેલ છે. હાલ અમે જે જગ્યાએ ઉભા છે તે પાડોદરથી અખોદર જતો રસ્તો છે. થોડા જ સમય પહેલા અહીંયા રિક્ષા ચાલકોએ પોતાના જે ગામનું દૂધ છે એ કેશોદ લઈ જવા માટે, કે જે સરપંચ અને ઉપસરપંચ છે તેઓએ ગામની સેવા માટે થઈ અને દૂધ છે જે બહારગામ વેચવા માટે લઈ ગયા હતા. કારણ કે 3 દિવસથી સતત 4 દિવસથી જે ગામનો દૂધનો સ્ટોક હોય એ ક્યાં લઈ જાય, ત્યારે આજે ખેડૂતો છે એની મુશ્કેલીઓ અનેક છે. શાકભાજી ખૂટી ગયા છે, હાલ બટાકા અને કઠોળનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ઘેડ પંથક છેલ્લા 6 દિવસ ત્યાં અવિરત પાણીની વચ્ચે છે. બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે અને ઘેડ પંથકની જે સમસ્યા છે પાણી નિકાલાની, એ સમસ્યાને લઈને તંત્ર વારંવાર ઘટના સ્થળે પહોંચે છે. ખેડૂતો રજૂઆતો કરે છે. આ રજૂઆતના અંતે ચોમાસું જતું રહેશે, ફરી પાછો ઉનાળો, શિયાળો અને ફરી ચોમાસું. આવી રીતે ઉપરવાસના પાણીના હિસાબે જે નદીઓ સાંકડી બની છે, જેને લઈને ખેડૂતો પોતાના પાકને બચાવવા પાળા બનાવી રહ્યા છે. આ પાળા બનાવવા નદી સાંકડીઓ જે ઓકડા છે સાંકડા બની રહ્યા છે. ત્યારે આ પાણી છે સમગ્ર ખેતરોમાં થઈ અને એવી રીતે વહે છે કે જાણે કે મગફળીના પાકને નુકસાન કરે અને ઉપરાંત છે જમીનનું ધોવાણ થાય. અને છેલ્લા 7 દિવસ ત્યાં મગફળીની આશા જીવંત હતી, જે આશા પણ હવે પાણી ફરી વળ્યું છે. કારણ કે 7 દિવસના પાણીએ આ મગફળીની દશા બગાડી છે. હાલ ખેડૂતો મુશ્કેલીમાં છે. હાલ હું જે ઉભો છું તે તમે જોઈ શકો છો કે કળ બરાબર પાણી છે, જેને લઈને હાલ જે ખેડૂતો છે એ નીકળવું મુશ્કેલ છે. અને તંત્ર દ્વારા આશા સેવાઈ રહી છે કે હવે ગત વર્ષોમાં 1-2 વર્ષોમાં સર્વે થાય અને નદી ઊંડી પોણી કરવામાં આવે છે. આ ખેડૂતોની જો માંગ પૂરી થાય તો અવશ્યપણે પરિણામ આવે. હાલ ખેડૂતની દશા તો બુરી છે. જી, આગળ વધીને વાત કરીએ તો અમરેલીના બગસરા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. બગસરામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ છે. બગસરા અમરેલી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. મુંજિયાસર ડેમમાં 94,000 ક્યુસેક પાણીની આવકથી જળ સપાટીમાં 4 ફૂટનો વધારો નોંધાયો હતો. તો અમરેલીના વડિયા નજીક આવેલી સાંકરોડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ઢોલવા, ચુડા સહિતના ગામોમાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ સ્થિતિના કારણે સાંકરોડી ડેમની જળસપાટીમાં વધારો થશે. સતત વરસતા વરસાદને પગલે નદીમાં આવેલા ઘોડાપૂરથી ડેમ છે જે ઓવરફ્લો થઈ શકે છે. સિંચાઈ માટેના ડેમમાં ભરપૂર પાણીની આવકમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો ભારે વરસાદને કારણે પોરબંદરનું બરડું ડુંગર છલકાયું છે. બરડા ડુંગરના રાણાવાવ શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે. રાણાવાવમાં ગોપાલપરા વિસ્તારમાં ધસમસતા પાણીના પ્રવાહ ભરાઈ ગયા હતા અને લોકોના ઘરોની અંદર પણ આ વરસાદી પાણી ફરી વળ્યા. તો જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ઘોડાપૂર આવતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. વહેલી સવારે ઉઝત નદીના 8 દરવાજા 4-4 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા, જેથી માંગરોળ ઘેડ પંથકમાં ફરી એકવાર જળબંબાકાર થયું છે. હજુ પણ પાણીની આવક વધી જાય તેવી શક્યતા છે, જેથી ઘેડ પંથકના ગામોમાં લોકો જાય તો જાય કહાં જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે. સંજય, માંગરોળની અંદર નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, ઘેડ પંથક પાણીમાં ગરકાવ થઈ ગયું છે, વિગતો શું ત્યાંથી?
જી ચોક્કસથી કહી શકાય કે માંગરોળનું જે હાલ માંગરોળના જે ગામડા પંથક છે જેમાં ભારે વરસાદના કારણે 8 દિવસથી ભારે વરસાદના કારણે હું આપને બતાવવા માંગીશ કે જે ખેતરો છે જે હાલ બેટમાં ફેરવાયા છે અને મગફળીના પાકમાં ગોઠણરૂપ પાણી ભરાયા છે અને ખેડૂતો ક્યાંય ને ક્યાંય મુશ્કેલીમાં છે ત્યારે આપણે સીધા જ ખેડૂતોને મળવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આજે તમારી મગફળીમાં પાણી ભરાયા છે? હવે સર અત્યારે તો એવું કહેવાનું છે કે મગફળી આજે 8-10 દિવસ ડૂબેલી છે અને એ સત્તાએ કોઈ પાણી નિકાસની જગ્યા છે જ નહીં અમારી પાસે. તો મોટર ડીપવેલ મૂકી અને અમારે પાણીનો નિકાસ કરવો પડે છે. નિકાસ કરી લઈએ તો પાછું પાણી ભરાઈ જાય છે. વરસાદ પુષ્કળ તરીકાથી પડે છે અને ભારેમાં ભારે વરસાદો પડે છે આજે 8 થી 9 દિવસ. તો આ હતા ખેડૂત કે જેઓ 9 દિવસથી પાણી હજુ પણ ખેડૂતો જોડાયેલા છે. શું કહેશો, આજે તમારી મગફળી ફેલ ગઈ છે? મગફળીનો પાક કઈ લેવાનું છે નહીં. આમાં કોઈ વસ્તુ પાણીનો નિકાલ નથી. કોઈ વસ્તુ અમારી પાસે હાથમાં છે નહીં. રસ્તા રોડ બધા વિખાઈ ગયેલા. લાઈટ પાવર છે નહીં. તો એ દેખો મોટર में रखी મોટર રખીએ પાણી નિકાલ कैसे करा? હા, તો આ હતા ખેડૂત. હજુ પણ આપણી સાથે કેટલાક લોકો છે જે હાલ પરિસ્થિતિ છે રોડ રસ્તા મુદ્દે શું કહેશે? પેલા તો લાઈટ જ નથી. જો અહીંયા મોટર મૂકેલી છે ખાડો ગાળીને, આ પાણી નિકાલ કરવો છે. અગાઉ ભૂંગળા તો લાઈટ આવે તો પાણી કાઢીએ. તો આ હતા ખેડૂતો કે જેઓ કહી રહ્યા છે કે હાલ જે પરેશાની ભોગવી રહ્યા છે, લાઈટ નથી, પાણી નથી, પરંતુ અહીંયા ખેતરો પાણીના ભરેલા છે. લાઈટ ન હોવાને કારણે ખેડૂતોના ખેતરોમાંથી પાણી નીકળતું નથી, જેથી કરીને જે પાક છે તે ટકાય. જી, આભાર આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ. તો આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.